નમસ્કાર મિત્રો, ગાયનું ઘી કેવું હોય એની મારે આજે વાત કરવી છે ને આજે હું ગીર ગાયની જે ગૌશાળા છે ત્યાં આપને હું દર્શન કરાવી રહ્યો છું। આ બધી જે ગાયો છે એ આપ જોઈ રહ્યા છો, બધી જ ગીર ગાયો છે અને અત્યારે તાજી વિયાયેલ ગાયને અમારે ભાઈ ગોવાળભાઈ એ ગાયને દોતા પહેલા એમનું જે વાછરું છે એમને આંચળ આપી અને એમને પણ એની માતાનું સ્તનપાન કરાવી રહ્યા છે। મિત્રો, ગાય એટલે ખૂબ જ એક પ્રેમાળ અને લાગણીશીલ પ્રાણી છે। ગાય છે એ માત્ર પ્રાણી કેવું આમ તો ભૂલ ભરેલું છે, કારણ કે એમાં 33 કરોડ દેવતાનો વાસ છે એટલું નહીં, એનું ગૌમૂત્ર પણ પવિત્ર છે, એમનું ગોબર પણ પવિત્ર છે અને દૂધના તો અનેક ગુણ છે। એ દૂધમાંથી એને મેળવવામાં આવે તો દહીં બને છે, આપ જાણીએ છીએ। દહીંને વલોણાથી વલોવવામાં આવે તો એ માખણ પણ બને અને એ માખણને દેશી ચૂલા ઉપર ગરમ કરવામાં આવે તો એ ઘી મળે અને એ ઘીની મારે વાત આપણે કરવી છે। મારે અત્યારે ગાય પરાહો વાળી ગઈ છે એ પણ દેખાડવું છે અને એમને અત્યારે ખાણ જો આપી રહ્યું છે। આ ખાણ એમાં ગોળ છે, મકાઈનો ખોળ છે, કઠોળ છે, એ આ બધું જ ગાયને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે। એની પાછળનો હેતુ એ છે કે જેવા ખોરાક એવા જ એમાં જે દૂધ હોય છે એના ગુણ આવતા હોય છે। મિત્રો, અહીંયા દરેક બાબતની કાળજી લેવામાં આવે છે। ગાયને એક એવી જીવાત જે છે એ ઈતરડી એ ખાસ કરીને આવમાં હોય છે અને અહીંયા ઈતરડી, માખી, મચ્છર કોઈ પણ ગાયને એ કરડે નહીં એટલા માટે એના ઉપર પંખાથી લઈ અને એમનું ધ્યાન પણ રહે એટલે કેમેરા પણ રાખવામાં આવ્યા છે। સ્વચ્છતાની તો વાત જ ન કરીએ, કારણ કે એ શુદ્ધ નીચે એ જે છે એ તમે જોઈ રહ્યા છો। આ ગાય તાજી વિયાયેલ છે અને એને અત્યારે અમારે ભરવાડભાઈ દોઈ રહ્યા છે।